सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ભગવાન શંકરાચાર્ય મહારાજ કુમારીલ ભટ્ટની પાસે પહોંચ્યા અલ્હાબાદમાં, ત્યારે કુમારીલ ભટ્ટ તુષાગ્નિમાં આત્મવિલોપન કરી રહ્યા છે. આત્મવિલોપન શા માટે કરે છે એ પણ જાણવા પડે આપણે. તો આપણે ગઈકાલે જોયું કે બૌદ્ધ ધર્મનો ઘણો પ્રચાર હતો. રાજાઓએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, આથી રાજ્યાશ્રિત બન્યો, માટે પ્રજાએ પણ બૌદ્ધ ધર્મ સ્વીકારવાનો થયો એવો એ સમય હતો. અને એટલા માટે બૌદ્ધ ધર્મશાસ્ત્રે બૌદ્ધ ધર્મના વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ થાય. એ શાસ્ત્રાર્થમાં વેદાંતની સરસાઈ એના ઉપર સિદ્ધ થાય તો જ એવું બને કે બૌદ્ધ ધર્મ રાજાઓ છોડે તો પ્રજા છોડે. બૌદ્ધ ધર્મ વિશે શાસ્ત્રાર્થ કરવો હોય તો બૌદ્ધ વિશે જાણવું પડે. એ જાણવા માટે બૌદ્ધ ગુરુ પાસે બૌદ્ધ ગુરુની શાળામાં જવું પડે. તે કુમારીલ ભટ્ટ બૌદ્ધોની શાળામાં બૌદ્ધ ધર્મનું અધ્યયન કરવા માટે ગયા. ત્યાં વૈદિક બૌદ્ધ ધર્મ એ નાસ્તિક ધર્મ છે, એટલે વેદને અપ્રમાણ સ્વીકારનાર, વેદનો પ્રમાણ તરીકે સ્વીકાર ન કરનાર એ સંપ્રદાય છે, ધર્મ છે. એ સંજોગોમાં કુમારીલ ભટ્ટ વૈદિક તરીકે ત્યાં જઈ શકે એમ નહોતું. આથી એ બૌદ્ધ છે અને ખરેખર બૌદ્ધ ધર્મમાં આશ્રય લેવામાં આનંદ ધરાવે છે એવો દેખાવ કરીને ગયા, બૌદ્ધ તરીકે ગયા. અને વેદની નિંદા ક્યારેક એમના પ્રવચનોમાં થતી હોય ત્યારે કુમારીલ ભટ્ટની આંખમાંથી આંસુ પડી જતા વેદોની નિંદા સાંભળીને. એટલું વેદ સાથે તાદાત્મ્ય હતો, આત્મીયતા હતી કે મારા વેદની, મારી શ્રુતિ માતાની નિંદા થાય છે. આથી કુમારીલ ભટ્ટની આંખમાંથી આંસુ નીકળી જતાં એ આજુબાજુ બેઠેલા વિદ્યાર્થીઓએ જોયું. એટલે એમને શંકા પડી કે આ માણસ બૌદ્ધ તરીકે આવ્યો છે, બૌદ્ધ લાગતો નથી. કેટલીક બીજી રીતે પરીક્ષાઓ કરવામાં આવી. પગથિયા ઉપર આપણા ચિત્રો દેવતાઓના દોર્યા હોય એમાંથી પસાર થવા અને બધા પગ મૂકીને જાય, આ એના પર પગ મૂકીને ના જાય, આમ તેમ કરીને નક્કી કરવામાં આવ્યું કે આ બૌદ્ધ નથી. અને માટે પછી દંડ દેવામાં આવ્યો. પકડીને ગુરુજી પાસે લઈ ગયા, જાહેર કર્યું કે આ તો છેતરે છે આપને, ગુરુદ્રોહ કર્યો છે એણે. અને કહેશે કે એમને અગાશીમાંથી ફેંકવામાં આવ્યા ઉપર લઈ જઈને. ત્યારે એમણે પ્રતિજ્ઞા કરી કે જો વેદો સત્ય હોય તો મને કંઈ ના થાય. યદિ વેદાહ પ્રમાણમ સ્યુઃ ભૂયાત કાચીન મેં ન ક્ષતિ હે, મને ક્ષતિ ના થાય. હવે પ્રતિજ્ઞા કરી, પણ જો વેદ સત્ય હોય તો કહે છે કે આવું જો અને તો એટલી શંકા રાખીને વેદ સત્ય જ છે માટે મને કશું થવાનું નથી, આવો નિશ્ચય એમણે જાહેર કરવો જોઈતો હતો. પણ આ જો અને તો કર્યું એમાં એમને ફેંક્યા ત્યારે એક આંખ જતી રહી. એટલે એક આંખવાળા પછી એ શાસ્ત્રાર્થ માટે નીકળ્યા. સુધન્વા રાજાની સભામાં આવ્યા. પહેલાં ઇન્દ્ર હતા, કાર્તિકેય કુમારીલ ભટ્ટ હતા, ઇન્દ્ર સુધન્વા રાજા હતા. આ બધું મૂળ યોજના પ્રમાણે ચાલતું હતું. એટલે સુધન્વા રાજાની સભામાં ગયા, બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ થયો.
સુધનભાઈ સ્વીકાર કર્યો એમનો, કારણ કે એમનો એ રોલ હતો, એ સ્ક્રિપ્ટ એમને સાંગ આપવામાં આવ્યો હતો કે પહેલાં બૌદ્ધોને ભેગા કરે, એટલે બધા બૌદ્ધો એક નેજા હેઠળ હોય તો પ્રથમ મલ્લ ન્યાયથી, એટલે એમાં જે શ્રેષ્ઠ હોય એને હરાવો તો બાકીના બધા અંદર આવી જાય. એટલા માટે કુમારીલ ભટ્ટ સુધનવાની પાસે ગયા અને સુધનવાને ત્યાં શાસ્ત્રાર્થ થયો બૌદ્ધ પંડિતો સાથે. એની ઘણી બધી ચર્ચાઓ છે. આપણું નાટકનું પુસ્તક વિસ્તૃત છે. નાટકમાં નાનું છે, 3 કલાકનું. પુસ્તકમાં ઘણી વિસ્તારથી આખું જીવન ચરિત્ર આપ્યું છે. એમાં બધું લખ્યું છે, કયા પ્રકારના શાસ્ત્રાર્થ થયા એ પણ લખ્યું છે. અને ટૂંકમાં એમાં સરવાળે જાહેર થયો કે બૌદ્ધ ધર્મ અવૈદિક ધર્મ છે અને એનો પરાજય થાય છે, વૈદિક ધર્મનો જય થાય છે. હવે એમણે એમનું કામ આ હતું. કુમારીલ ભટ્ટનું કાર્ય, જે આપણે અપરા અને પરાવિદ્યા સવારે ભણીએ છીએ, અપરા વિદ્યાનું, વેદોનું, કર્મ વિભાગનું સ્થાપન કરવું ચિત્ત શુદ્ધિ માટે, નહીં કે સમય બગાડવા માટે, પણ ચિત્ત શુદ્ધિ માટે અપરા વિદ્યાનો રોલ છે. તો એને માટે અપરા વિદ્યાનું, વેદોનું સ્થાપન કરવાનું કામ કુમારીલ ભટ્ટે કર્યું. એમનું જીવન કાર્ય સમાપ્ત થયું. હવે એ વૈદિક હતા તો વેદમાં કહ્યા પ્રમાણેના જે દોષના જે પ્રાયશ્ચિત થાય એ પણ કરવા પડે ને. એમણે 2 દોષ કર્યા. એક તો ગુરુદ્રોહ કર્યો, ગુરુને છેતર્યા, બૌદ્ધ ગુરુને છેતર્યા, એમણે જૂઠું બોલીને ગયા હતા. અને બીજું દેવતાનો અસ્વીકાર કર્યો, કારણ કે એ દેવતા ફળ નથી આપતા, કર્મ મીમાંસકોનો મત આવો છે. એમણે કર્મ વિભાગ સ્વીકાર્યો. જો આપણને એમ કે આમ તો કાયાવરણ સ્વામીજીના શિબિરમાં જવું બહુ જ સારું છે, જવું જ જોઈએ, બહુ સરસ છે, પણ છે ને ત્યાં તો જરા ઊંચી વાતો ચાલે છે. હું તો ખાલી કહું છું, એવું નથી કહેતી કે આવું છે. માનો કે આપણને કંઈ આવું કે ત્યાં તો બહુ સરસ, બહુ ઊંચી વાતો છે, બહુ સરસ છે પણ બહુ ઊંચી વાતો છે. તમે એવું કરો ને, નિશાળમાં જાઓ, તમારા માટે એ સારું છે. તો આપણને એકવાર એમ કે આ બહુ સરસ છે અને તમે બીજે જાઓ તો આપણને, મને તો ના ગમે. જો કે ગયું કહેનારો હોય કે અમને તો ગમે એ ખરું, પણ સામાન્ય રીતે ના જ ગમે ને. ઊંચી વસ્તુ છે એ તમે ના આપો અને મને કહો કે તું નીચી વસ્તુ લેવા જાઓ તો હું કેમ જાઉં? એમ બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ થાય અને જ્ઞાન વેદાંતના કે જ્ઞાન કાંડના અધ્યયનથી થાય. માટે તું કર્મનું અધ્યયન કર, એવું કોઈ કહે કર્મનું અનુષ્ઠાન કર, તો કર્મનું અનુષ્ઠાન કરે કોઈ માણસ? એટલા માટે કર્મનું અનુષ્ઠાન કરવામાં જોડવા હતા માણસોને, કારણ કે તમો ગુણમાંથી રજોગુણમાં તો આવે, પછી સત્વમાં આવશે, પછી ત્રૈગુણથી અતીત થશે. એટલે તમોગુણી માણસોને રજોગુણમાં લાવવા માટે ફળની લાલચ આપી કર્મ કરાવવા બધું આવશ્યક હતું. આથી કર્મ વિભાગનું સ્થાપન આવશ્યક હતું. અને માટે એમણે કહ્યું કે કર્મ જ શ્રેષ્ઠ છે ને કર્મ જ ફળ આપે છે, કોઈ બીજા કશાની જરૂર જ નથી. એટલે એમણે દેવતાઓનો કર્મફળ દાતા તરીકે સ્વીકાર ના કર્યો. આ 2 દ્રોહ કર્યા. એક ગુરુદ્રોહ કર્યો અને બીજો દ્રોહ ઈશ્વરના કર્મફળ દાતા તરીકેના અસ્વીકારનો કર્યો. હવે એમને પોતાને ખબર હતી કે વેદોમાં કહેલા પ્રમાણે મારે આ 2 દોષનું નિવારણ કરવું જોઈએ. એ બંને દોષના નિવારણ માટેનો પ્રાયશ્ચિત તુષાગ્નિમાં આત્મવિલોપન કરવું એ હતું અને જીવન કાર્ય સમાપ્ત થયું હતું. હવે તમે 99 ભાગ તો માનો સ્વામીજી મહારાજ આપણે માટે પ્રમાણ છે બ્રહ્મ જ્ઞાનનું પ્રદાન કરવા માટે. એમાં જે 99 વાત તો માને, સ્વામી વાત કે સમજી આવે. આ મહારાજને બહુ ખબર નથી પડતી, જરા માંદા પડ્યા છે ને આજકાલ, એટલે બધું કંઈ માનવાની જરૂર નહીં. મોટા ભાગનું સાચું, પણ થોડું થોડું છોડી દઈએ. તો એવું છે કે પ્રમાણમાં 1 અંશની શંકા પડી તો આખા પ્રમાણના પ્રામાણ્યમાં શંકા પડશે જ. એટલે પ્રમાણ એનું પ્રામાણ્ય ગુમાવી બેસશે. અને માટે શાસ્ત્ર પ્રમાણ હોય તો એ 100% પ્રમાણ હોય, એનો અંશ સ્વીકારવો જ રહ્યો. તો કુમારીલ ભટ્ટને માટે જ્યારે વેદ પ્રમાણ છે ત્યારે વેદમાં કહેલા ચોક્કસ દોષના ચોક્કસ પ્રાયશ્ચિત તેમણે કરીને બતાવવું પડે કે હા હું વૈદિક છું, મારી શ્રદ્ધા છે વેદોમાં. આથી એમણે આત્મવિલોપન કરવાનું સ્વીકાર્યું. ભગવાન ભાષ્યકાર મહારાજ જ્યારે આવ્યા ત્યારે આ સ્થિતિ છે કે આત્મવિલોપન માટે તોષાગ્નિમાં પોતે બેઠેલા છે, ચારે બાજુ તોષનો ઢગલો છે અને આગ લગાડાઈ ચૂકી છે અને બળવાનું શરૂ થઈ ચૂક્યું છે. અને ત્યારે મહારાજ પધારે છે. કુમારી ભટ્ટ એમનું સ્વાગત કરે છે, સત્કાર કરે છે, આવો પધારો.
અને કહે છે હું તો આને માટે આવ્યો છું, વાર્તિક લખાવવા માટે, કે મહારાજ હું અત્યારે તોષાગ્નિમાં આત્મવિલોપન કરી રહ્યો છું. શેને માટે આવું કરવું પડે છે? એમણે કહ્યું કે મેં આ 2 દોષ કર્યા છે માટે હું કરું છું. આચાર્ય કહે છે તમારામાં દોષની સંભાવના પણ ના હોઈ શકે, તમે કાર્તિકેયનો અવતાર છો, તમે દોષ કોઈ નથી કર્યા, પણ કે આગ લાગી ચૂકી છે, એ તો હું હમણાં ઓલવી કાઢું અંજલિ છાંટીને. કે ના, વૈદિક તરીકે હું પૂરું જીવ છું ને મરીશ, આત્મવિલોપન તો કરીશ જ. તો હું ભાષ્ય ઉપર વાર્તિક લખાવવા આવ્યો છું, બ્રહ્મસૂત્રના એનું શું? મારો શિષ્ય મંડન મિશ્ર માહિષ્મતીમાં છે, ત્યાં જાઓ તમે અને એને હરાવો, એ મને હરાવે, બરોબર જ છે. કુમારીલ ભટ્ટે અત્યારે બાકીના બધા અવૈદિક સંપ્રદાયો પર પોતાનો જય પ્રાપ્ત કરેલો છે. કુમારીલ ભટ્ટે કર્મ વિભાગનું સ્થાપન કર્યું છે, કર્મ મોક્ષનું સાધન છે, એ રીતે કર્મથી મોક્ષ થશે. હવે જો ભાષ્યકાર મહારાજ એમની સાથે શાસ્ત્રાર્થ કરે અને સિદ્ધ કરે કે કર્મથી મોક્ષ નથી થતો, તો કર્મ વિભાગ વિશે જે કંઈ બધું પથરાયું છે બધું એનું સ્થાન એને પ્રાપ્ત થાય, યોગ્ય સ્થાન. કર્મનું સ્થાન છે પણ મોક્ષ માટે સીધું સાધન નથી, એને એનું યોગ્ય સ્થાન પ્રાપ્ત થાય. કુમારીલ ભટ્ટને કહ્યું મારા શિષ્ય પાસે જાઉં, એટલે તારક મંત્ર આપ્યો કુમારીલ ભટ્ટને, એમનું શરીરનું વિલોપન થયું અને ભગવાન ભાષ્યકાર મહારાજ માહિષ્મતીમાં પહોંચી ગયા. મંડન મિશ્રને ઘેર, મંડન મિશ્રને ત્યાં પિતાજીનું શ્રાદ્ધ ચાલતું હતું અને શ્રાદ્ધમાં મુંડીઓને છૂટ નથી, કૂતો મુંડી પ્રવેશ્યો. ત્યારે પ્રવેશ્યા મહારાજ ત્યારે કહે છે, પેલો મંડન મિશ્ર કહે છે કૂતો મુંડી, આ મુંડી ક્યાંથી આવી ગયો અહીંયા? સંન્યાસ આવી પડે તો અપશુકન થઈ જાય, પણ શ્રાદ્ધ કરવામાં કૂતોમાં. કારણ એવું કહે છે કે મહારાજ બારણા બંધ હતા અને અગાશીમાંથી નીચે પ્રવેશ્યા, એવું કહે છે. અને પછી તો એમણે ભિક્ષા માગી. એમના પત્ની ઉભય ભારતી કહે છે આવો મહારાજ ભિક્ષા લો. કે ના ના, હું તો વાદની ભિક્ષા લેવા આવ્યો છું. બહુ સરસ. અને આનંદ થઈ જાય હા, જ્યારે જે વિષયના આપણે નિષ્ણાત હોઈએ અને એ વિષયની ચર્ચા કરનારો મળી જાય ત્યારે ખાવા પીવાનું કશું યાદ ના આવે, ત્યારે એની સરસાઈ એ ક્ષેત્ર યાદ આવી જાય. ઓહ આપણું છે હા, એ હજુ આપણાપણું એનામાં હોય એ બાબતનું. તો શાસ્ત્રાર્થ માટે આવી ગયા તો મંડન મિશ્ર બહુ રાજી થઈ ગયા. ઉભય ભારતી એમના પત્ની સરસ્વતીનો અવતાર છે, એટલે શાસ્ત્રાર્થ નક્કી કરવામાં આવ્યો. શાસ્ત્રાર્થની શરતો નક્કી કરવામાં આવી. મંડન મિશ્રનો પક્ષ છે કર્મથી મોક્ષ થાય છે, આચાર્યનો પક્ષ છે જ્ઞાનથી મોક્ષ થાય છે. એ સિવાય કેટલીક વાતો અને શરત એ કરવામાં આવી કે જે હારશે એ પોતાના આશ્રમનો ત્યાગ કરશે. મંડન મિશ્ર હારે તો ગૃહસ્થાશ્રમ છોડે, સંન્યાસનો સ્વીકાર કરે. આચાર્ય કહે છે આમ તો હું જીતવાનો જ છું, પણ છતાંય શરત કરવી પડે માટે કરું છું કે જો હું હારીશ તો હું મારા સંન્યાસનો ત્યાગ કરીશ અને ગૃહસ્થાશ્રમનો, શ્વેત વસ્ત્રનો, ગૃહસ્થાશ્રમ એવું નથી કહ્યું, શ્વેત વસ્ત્રનો સ્વીકાર કરીશ. મધ્યસ્થ કોણ રહેશે? આપના પત્ની ઉભય ભારતી, એ મધ્યસ્થ થશે. કેવો તટસ્થ શાસ્ત્રાર્થ હશે. અને શાસ્ત્રાર્થ થયો, ઘણો ચાલ્યો, સરવાળે નક્કી થયું. આપણા ઘણા જાણીતા મંત્રો દ્વા સુપર્ણા સાયુજા સખાયા અને કઠોપનિષદના મંત્રો વગેરે, આ બધા મંત્રો દ્વારા જે મંત્રો આમાં આવશે, દ્વા સુપર્ણા તો આમાં મંડકમાં આવશે, અને યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલિંગાહ, આ બધા મંડકના મંત્રો છે. એ કહેશે કે ઉપનિષદ પોતે કહે છે કે એકમાંથી અનેક થાય છે, બસ એમ અક્ષરમાંથી અનેક જન્મે છે. ભાષ્યકાર મહારાજ એના જવાબ આપે છે. અને સરવાળે છેલ્લામાં છેલ્લો સંવાદ આવો થયો કે તો પછી પ્રમાણ શું છે, અને પ્રમાણની ચર્ચા કરી. વેદ એ મોક્ષને માટે પ્રમાણ છે. તો મોક્ષ એ નિત્ય સુખ છે. બીજું એક નિત્ય સુખ વિશે હું ધ્યાન દોરું. આપણને એમ કે નિત્ય વિશેષણ છે ને સુખનું, નિત્ય સુખનું વિશેષણ નથી. જે નિત્ય છે એ સુખ છે, જે સુખ છે એ નિત્ય છે. હા, એટલે ઇક્વિવેલન્ટ વર્ડ્સ કહેવાય મને લાગે છે, પર્યાય શબ્દો નહીં પણ ઇક્વિવેલન્ટ એટલે સમાનાર્થક શબ્દો. સો નિત્ય ના હોય તો સુખ જ ના હોય. નિત્ય એટલે સત અને સુખ એટલે આનંદ. સત અને આનંદ પર્યાય છે, માટે નિત્ય સુખ એવું વિશેષણ ના હોઈ શકે. આપણે આપણા વ્યવહારમાં એવું બોલીએ છીએ કે નિત્ય સુખ.
તો આ સુખને માટે સ્વર્ગમાં જવાની જરૂર ખરી? ના. તો યજ્ઞ આગાદીની જરૂર ખરી? ના. તો ગૃહસ્થાશ્રમની જરૂર ખરી? ના. મહારાજ, મને લજ્જિત ના કરશો, હું આપનો શરણનો સ્વીકાર કરું છું, હું સંન્યાસનો સ્વીકાર કરું છું. હું સમજું છું કે સુખને માટે જો સ્વર્ગમાં જવું પડે તો અનિત્ય જ સુખ હોય. જે સુખ અહીં ના હોય ને મર્યા પછી મળે ને સ્વર્ગમાં જઈને મળે, નિત્ય કેવી રીતે હોય? માટે નિત્ય એ શરત છે કે અહીં હોવું જ જોઈએ. તો એ મારું સ્વરૂપ છે, બીજું કશું હોઈ જ ના શકે. આમ ઘણી શાસ્ત્રાર્થની ચર્ચાઓથી સિદ્ધ કરવામાં આવ્યું. અને મંડન મિશ્ર સ્વીકારવા તો તૈયાર થયા, પણ કહે છે આમ તો બરોબર છે, પણ મારા ગુરુજી જૈમિની મુનિ ખોટા? એ જરા છેલ્લી શંકા પડે છે. જૈમિની મુનિ ત્યાં હાજર થાય છે અને કહે છે ભાષ્યકાર મહારાજ સાચા છે, એ સ્વીકારે છે, શરણાગતિ સ્વીકારે છે, સંન્યાસ આપવામાં આવે છે અને એમનું સુરેશ્વરાચાર્ય નામ આપવામાં આવે છે. એના પછી બે શિષ્યો એક ગોકર્ણ પાસે ગયા અને એક બાળકને બોલતો નહોતો, એટલે મા બાપ યુવાન દીકરાને લઈને આવે છે. સાંભળ્યું છે કે સિદ્ધ પુરુષ છે, આવે છે ને ક્યાંક એમણે મારે લાંજીવતો કર્યો વગેરે. તો આપણા દીકરાને લઈ જઈએ. પેલી મા કહે છે કે ક્યાંક એ સારો થઈ જાય. એક મૂક બાળક છે એને માતા પિતા લઈને આચાર્ય પાસે આવે છે, એને પગમાં પાડે છે, પણ એ પગમાં પડ્યા પછી ઉઠતોય નથી, પથરા જેવો જ પડે રહે છે. ઊંચકીને ઊભો કરે છે મા બાપ, અલ્યા ઉઠ, હવે બહુ થયું. પણ આચાર્ય આવતા હતા ને ત્યારે રસ્તામાં એમણે જોયું હતું આ જ છોકરો એ ધૂળમાં પડ્યો હતો અને આમ રેતીને ઊંચકીને મૃત્તિકે તેવ સત્યમ, એ માટીને ઊંચકીને આમ વેરતો હતો. અને છાંદોગ્યનું વાક્ય મૃત્તિકા તેવ સત્યમ, માત્ર મૃત્તિકા જ સત્ય છે, આવું બોલતો હતો. એમાં આચાર્ય સાંભળ્યું હતું, એમણે જોયું હતું કે આ જ છોકરો છે. અને એને પૂછ્યું કસ્તમ શિષ્ય કસ્ય કુતોથી ગંતા, કોણ છે, ક્યાંથી આવે છે, શું નામ છે તારું? અને આ બાળક છે એ બોલે છે પહેલી વાર. એ હસ્તામલક એવું નામ આપવામાં આવેલું, સ્તોત્ર એણે ગાયું, એનું નામ હસ્તામલક સ્તોત્ર કહેવામાં આવ્યું. ઘનચ્છન દૃષ્ટિર ઘનચ્છન્ન મર્કમ યથા મન્યતે નિષ્પ્રભમ ચાતિ મૂઢ. આમ એ પોતાના સ્વરૂપ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ હમાત્મા, એ પોતાના સ્વરૂપનું નિરૂપણ કરે છે. અને આચાર્ય કહે છે કે હાથમાં રાખેલા આંબળા જેવું એને તત્વનું જ્ઞાન છે, માટે હસ્તામલક નામ રાખવામાં આવે છે. એને મને સોંપી દો, તમારે કામનો નથી આ બાળક. અને આચાર્ય એ બાળકને લઈ લે છે. એ ત્રીજો શિષ્ય થયો, મુખ્ય શિષ્ય. આ સિવાય બીજા ઘણા પણ શિષ્યો જોડાયા હતા. અને વળી ક્યાંક કોઈક જગ્યાએ ગિરિ નામનો એક શિષ્ય એમની સાથે હતો જ ક્યાંકથી. એ ગુરુજીનો મહાન સેવક હતો અને ખૂબ સેવા કરતો ગુરુજીની. પણ આપણને એમ કે અત્યારે જ આવવું હશે, પણ એ તો ત્યારનું ચાલતું જ છે. એટલે બાકીના શિષ્યોને જરા એવું ખરું કે અમે કંઈક છીએ, હા પેલો ઠીક છે, હવે કપડાં ધોઈ જાણે, ગુરુજીના કચરા બચરા વાળી જાણે, બાકી એને શી સમજ પડે. એટલે એક દિવસે ગિરિ ભગવાનના આચાર્યના વસ્ત્રો ધોવા ગયો છે નદીએ. સ્વાધ્યાયનો સમય થઈ ગયો છે, મહારાજ શરૂ નથી કરતા, બેઠા છે. પેલા હતા ને પદ્મપાદાચાર્ય અને સુરેશ્વરાચાર્ય, બહુ તેજસ્વી શિષ્યો હતા. સુરેશ્વરાચાર્ય કે આવું કરે મારી આમાં આ બધી વાર્તાઓ જશે એવું માનવાનું મને ગમે છે. મેં કોઈની લીટી મોટી કરીએ એટલે બીજાની નાની દેખાય એટલું જ. બાકી કંઈ ભગવાનના ડાયરેક્ટ ડિસાઇપલ સીધા શિષ્યો જે પોતે શંકરાચાર્યો હતા અને એમને આવી ઈર્ષા હોય ને આવું બધું ન માનવું આપણા ભલા માટે પણ છે અને મને તો માનવાનું ગમતું પણ નથી. પણ કંઈક વાર્તા બનાવી હશે એવું માની લઈએ આપણે. એટલે બધા શિષ્યો કહે છે કે મહારાજ શરૂ કરો ને, કે ગુરુજી હજુ ગિરિ આવે છે. હવે થાંભલો બોય ગિરિ જ છે ને, કે એની શી સમજ પડવાની છે. એટલે ગુરુજીને થયું કે આ ગરબડ થઈ ગઈ. ચેલાઓને મનમાં કંઈક થઈ ગયો છે કે હા આપણે કંઈક છીએ. એટલે ગુરુજીએ આચાર્ય દેવે બેઠા બેઠા આશીર્વાદ આપ્યા અને ગિરિને ચતુર્દશ વિદ્યા ત્યાં પ્રાપ્ત થઈ. નાચતો ગાતો આચાર્યના વસ્ત્રો લઈને આવે છે. બાબા શંકર દેશિક મે શરણમ,
એ શ્લોકો તોટક છંદના છે. એ ગાતો ગાતો આવે છે અને આચાર્યને પ્રણામ કરે છે. આથી આચાર્યનું નામ તોટકાચાર્ય આપે છે અને સંન્યાસ દીક્ષા આપવામાં આવે છે. આ 4 શિષ્યો થયા. એ સિવાય એક કાપાલિકનો પ્રસંગ છે કોઈક જગ્યાએ કે આચાર્ય દેવ ક્યાંકથી પસાર થતા હતા અને કાપાલિકને સમાચાર મળ્યા. એણે બહુ તપશ્ચર્યા કરી હતી. શિવજી પ્રસન્ન થયા હતા અને શિવજીએ વર આપ્યો હતો કે કંઈ 32 લક્ષણાનું માથું જો તું મને ચડાવે તો તને હું સદેહે સ્વર્ગમાં લઈ જઈશ. હવે રાજા કે ચક્રવર્તી રાજા હોય અથવા તો આચાર્ય હોય, આવો 32 લક્ષણો હોઈ શકે. શ્રેષ્ઠ પુરુષ રાજાને ત્યાં તો હિંમત ના ચાલે જવાની. એટલે આવી ગયો મહારાજ પાસે. બધા શિષ્યો આઘા પાછા હતા ત્યારે આવીને કે બહુ બહુ પગે લાગ્યો. હા, ચારેય બાજુ પ્રદક્ષિણા કરી, ફર્યો અને પગે લાગ્યા, બહુ બધું કર્યું. આ બધા પછી ગુરુજીને સમજ તો પડે ને કે આ માણસ કંઈક આવ્યો છે, કામે આવ્યો છે. ધીમે રહીને પોતાની ઈચ્છા રજૂ કરે છે. મહારાજ, આપ તો જ્ઞાની પુરુષ છો, આપને દેહમાં તો આસક્તિ જ નથી. આપને દેહ હોય તો એ શું, ના હોય તો એ શું. એટલે આપ એવું કરો, આપનો દેહ મને, કે તારી શી ઈચ્છા છે? મહારાજ, આપનો દેહ મને આપો ને. મેં તપશ્ચર્યા કરી છે અને એ તપશ્ચર્યાના ફળરૂપે મને શંકર ભગવાને વર આપ્યો છે કે તું જો એક 32 લક્ષણાનું માથું લાવીને ચડાવીશ તો તને સદેહ સ્વર્ગમાં લઈશ. તો મારે સદેહ સ્વર્ગમાં જવું છે. આપને તો આ શરીરનો ઉપયોગ છે જ નહીં મહારાજ. આપનો મોટો ઉપકાર થશે જો આપ આપનું શરીર આપી દો તો. આચાર્ય કે હા, મને કંઈ વાંધો નથી, તો મારા શિષ્ય આજુબાજુ ના હોય ત્યારે વહેલી સવારે આવજે, હું સમાધિમાં બેઠો હોય ત્યારે લઈ જજે, મને કંઈ વાંધો નથી. વાહ, નાસ્તો કૂદતો પહેલો તો ખુશ થઈ ગયો, મજા પડી ગઈ. બસ એવું જ કરીશ, કાલે જ આવીશ. બીજો દળ આવ્યો આ માણસ અને જેવો ખડક લઈને કાપવા જાય છે, આચાર્યના શિષ્ય પદ્મપાદાચાર્ય એમણે નૃસિંહ ભગવાનની આરાધના કરેલી હતી અને એટલે જેવો આ આવ્યો ને કાપાલિક, પદ્મપાદાચાર્યને તરત જ જણાયું કે મારા ગુરુજી જોખમમાં છે. એટલે બહાર જતો પાછો આવી ગયો. ગુરુજીએ કહ્યું કે તમે લોકો બહાર જાઓ, ભિક્ષા માગવા, હું છું. એટલે ચારેને મોકલી આપેલા. પેલો પાછો આવી ગયો અને આવીને એને લાગ્યું કે કંઈક મુશ્કેલી છે. એ જુએ છે કે કાપાલિક આજુબાજુ ફરે છે, ખડક લઈને ઊભો છે. નૃસિંહ ભગવાનને એ યાદ કરે છે, પ્રાર્થના કરે છે. નૃસિંહ ભગવાન પ્રગટ થાય છે અને પ્રગટ થઈને એ તત્ક્ષણ પેલા કાપાલિકનો નાશ કરે છે. એ જ ખડકથી જેનાથી આચાર્યને મારવા આવ્યો હતો. આ કાપાલિકના પ્રસંગ પછીનું આપણે એવું કર્યું કે સર્વજ્ઞપીઠ ઉપર આરોહણ. કાશ્મીરમાં એક સર્વજ્ઞપીઠ હતી અને એના ઉપર જે સર્વશાસ્ત્ર જ્ઞાન સંપન્ન હોય એ જ આરોહણ કરી શકે. સરસ્વતી દેવીની પીઠ હતી. દક્ષિણ, એમાં 4 દિશાના 4 દ્વાર હતા. દક્ષિણ દિશાનું દ્વાર ખોલવાનું બાકી હતું અને આચાર્ય દેવ ગયા ત્યાં ડગલે ને પગલે બધા અન્ય દર્શનના દાર્શનિકો શાસ્ત્રાર્થ માટે ઊભા છે અને કહે છે બોલો જોઈએ, તમે જ્ઞાની હોય તો આનું શું થાય ને પેલાનું શું થાય. બધાના જવાબ આચાર્ય શાંતિથી આપે છે. જેને જવાબ આપે ખસતો જાય છે, એક પગથિયું મોકળું થાય છે, ગુરુજી આ ઉપર ચડે છે. આમ કરતાં ભક્તિ, આમ કરતાં કરતાં આચાર્ય ઉપર ચડતા જાય છે અને સરવાળે બધા જ વાદીઓ જ્યારે શાંત થાય છે ત્યારે આચાર્ય સર્વજ્ઞ પીઠનું આરોહણ કરે છે. પછી એમના શરીર માટે એવું કહેવાય છે કે કેદારનાથમાં ક્યાં શરીર છોડ્યું. કમનસીબે આચાર્ય દેવના વિશેનો ઇતિહાસ આધારભૂત રીતે ઉપલબ્ધ નથી. એમને કેટલા વર્ષ થયા એ પણ આધારભૂત રીતે ઉપલબ્ધ નથી. 1200 થયા કે 2500 થયા, એમાંય વાદ વિવાદો છે. એમનો જન્મ એક્ઝેક્ટલી કયા સ્થાને થયો એ પણ પછી પાછળથી શૃંગેરીએ શોધી કાઢ્યું છે એવું કહેવાય છે. અને માતા પિતાના નામ કયા હતા એ પણ વિવાદાસ્પદ છે. આપણા આચાર્યોને પોતાના નામને પોતાના ઇતિહાસને સુવર્ણ અક્ષરે અંકિત કરવામાં કોઈ રસ નહોતો. એ વિરક્ત પુરુષો હતા. નસીબ જોગે એમની આજુબાજુના એવા વિરક્તો હશે એટલે આ બધું કંઈ પણ આવું પ્રાપ્ત દિગ્વિજયોમાં લખ્યું છે એના આધારે આ બધું ચાલે છે. એટલે એક કથા પ્રમાણે કેદારનાથમાં હતા અને પછી એમણે નક્કી કર્યું કે શરીર છોડવું છે. સમય થઈ ગયો, 32 વર્ષનું આયુષ્ય હતું. દ્વાત્રિંશત મુનિરભ્યગાત, અષ્ટવર્ષે ચતુર્વેદી, ષોડશે સર્વશાસ્ત્રવિત, દ્વાદશે સર્વશાસ્ત્રવિત, ષોડશે કૃતવાન ભાષ્યમ, 16મા વર્ષે ભાષ્યની રચના કરી.
પછીના 16 વર્ષ દિગ્વિજય કર્યો અને 32મા વર્ષે શરીર છોડ્યું. ત્યારે કેદારનાથમાં ચાલ્યા ગયા. છેલ્લે સાધન પંચકનો ઉપદેશ આપ્યો. એવું કથાઓ છે. આ આચાર્યનું જીવન દર્શન એ એટલા માટે કર્યું, એક તો આપણે ન જાણતા હોય તો જાણવું જ જોઈએ આપણે, ખરું જ. પણ આ વસ્તુઓ કંઈક હેતુથી હતી. એટલે આ વેદોનું શું સ્થાન છે, એમનો અવતાર શેને માટે હતો, અને વેદોનો કર્મ વિભાગ અને જ્ઞાન વિભાગ. તો કર્મ વિભાગ દ્વારા ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થઈ પછી આપોઆપ જ એનામાં જિજ્ઞાસા જન્મશે. સો હું આ જીવ કોણ છે, જગત કોણ છે, ઈશ્વર કોણ છે, આ બધી એના મનમાં ઉઠવા માંડે. હવે રોજિંદુ કાલે શું ખાઈશું અને વીકેન્ડમાં ક્યાં ફરવા જઈશું, આ બધા પ્રશ્નો એને હવે એને ગૌણ છે એવો ને પ્રશ્નો જન્મતા જ નથી. અને પેલા જૂના મિત્રો કે આપણે ફરવા જઈશું તો એ હવે બંધ કરે છે, ભાઈ મને ફોન કરશો, મારે નથી આવવું. આવી એક સ્થિતિ પ્રાપ્ત થઈ. વૈદિક કર્મો આ પ્રકારનો સંતોષ જન્માવી શકે. અને જન્મ્યું ત્યારે હવે એ જ્ઞાન માટે તૈયાર થયો છે. અને ત્યારે પછી એની પણ ઈચ્છાને પૂરી કરવી જોઈએ. એ ઈચ્છાને પૂરી કરવા માટે જ્ઞાન વિભાગ છે. અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આચાર્યનું હોવું પણ આવશ્યક છે, જેને ગુરુ કહેવામાં આવે છે. અને વક્તા નહીં, ગુરુ. પ્રીચર અને ટીચરની વાત અહીં કરી હતી સ્વામીજી મહારાજે ને. હા, પ્રીચિંગ એન્ડ ટીચિંગ. તો પ્રવચન કરવું એક વાત છે, એટલે ગોખેલું પ્રવચન બહાર જોઈને કરી જઈએ આપણે, વિદ્યાર્થીને ઊંઘવાની છૂટ છે, અને શિક્ષકને જેને જે પેલો ફૂંકતો ને જે કરવો એ કરી જાય. એ પ્રવચન જુદી વસ્તુ છે, પણ શિક્ષણ અત્યંત વિલક્ષણ વસ્તુ છે. અને શિક્ષણ વગર બ્રહ્મજ્ઞાન થવાની ને બ્રહ્મજ્ઞાન વગર મોક્ષ થવાની શક્યતા લગભગ નથી. આ લગભગ એટલા માટે કે રમણ મહર્ષિ ક્યાં ગયા હતા ગુરુ પાસે, તો પૂર્વજન્મના એટલા બધા સંસ્કાર છે, અને જ્યારે ભાવિ પ્રતિબંધ બાકી છે, જ્ઞાન થયા પછી ભાવિ પ્રતિબંધ બાકી છે. જેમ ભાગવતમાં જળ ભરતની વાત કહેવામાં આવે કે ભરત રાજા હતા અને જ્ઞાન હતું ને 3 જન્મ એમને લેવાના હતા, એટલે 3જા જન્મે જ્ઞાન થયું. પ્રતિબંધ હોય. વામદેવજીની કથા ઉપનિષદો કહે છે, વેદો કહે છે, ગર્ભે વશયાન વામદેવ પ્રતિપન્ન વેદે. એમણે અંદર રહીને માતાના ગર્ભમાં હતા અને એમને જ્ઞાન થયું અને પશ્યતી ત્યાં જુએ છે. એટલે આવો કંઈક પ્રતિબંધ રહી ગયો હોય એવું આપણે કહી શકીએ. પરંતુ સામાન્ય તમારે મારે માટે આ રાજમાર્ગ છે કે ગુરુજીને શરણ ગ્રહણ કરવું અને અધ્યયન કરવું વગેરે. તો આજે મનીષા પંચકનું અધ્યયન કરવાના છીએ આપણે, એ ભગવાન શંકરાચાર્ય મહારાજના જીવનની એક કથા ઉપર આધારિત છે. વારાણસીમાં જ્યારે આચાર્ય હતા ત્યારે કોઈ એક સમયે ગંગાજીમાં સ્નાન કરીને સવારના સમયે આચાર્ય પોતાના શિષ્યો સાથે આવી રહ્યા છે. કામંડળોમાં ગંગાજળ ભરેલું છે. એ ગંગાજળ લઈ જઈને વિશ્વનાથ ભગવાનને અભિષેક કરવામાં આવશે. એ જ્યારે આવી રહ્યા છે તો કાશીના રસ્તાઓ અત્યારમાં બહુ સાંકડા છે, શેરીઓ, કાશીની શેરીઓ. તો એ સાંકડી શેરીમાંથી આચાર્ય શિષ્યો સાથે આવે છે, અને સામેથી પડછંદ કાયાવાળો એક ચંડાળ, હવે આ શબ્દ વાપરવાનો આપણને ઓછો ગમે છે, પણ ચંડાળ કે શૂદ્ર આવો શબ્દ છે. એ પેલું ઝાડુ હોય ને, ઝાડુ લઈને આવે છે વાળતો. એની સાથે 4 કૂતરા છે પાછા. એ પણ આખો રસ્તો રોકે છે. આખા રસ્તાને રોકવાની આવશ્યકતા આચાર્યના પક્ષે પણ છે, અને એ જ આખો રસ્તો આ ચંડાળ પણ રોકે છે. હવે આપણી સંસ્કૃતિમાં એક વર્ણાશ્રમ વ્યવસ્થા છે. વર્ણ વ્યવસ્થા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં કંઈ ઊંચા નીચા છે એવું કશું નથી, પણ માથાનું કામ જોવાનું, સૂંઘવાનું, સાંભળવાનું, ચાખવાનું એવું છે. પગનું કામ ચાલવાનું છે. હાથનું કામ પકડવાનું, રક્ષણ કરવાનું છે.
પેટનું કામ, જે હાથ અને બધા લાવીને આપે એને પચાવવું અને વિતરણ કરવું એ પેટનું કામ છે. તે માથું ઊંચું ને પગ નીચે, આમ જો કે પોઝિશન વાઇઝ એવું છે ખરું કે આને ઉપર કહેવાય આને નીચે કહેવાય, પણ એનું સ્તર માથાનું ઊંચું એટલે કે માથું મહત્વનું વધારે અને પગ ઓછા, એવું ખરું કે નહીં? પગ એમ કે હું ચાલ કરું છું, હવે તું ચાલ કાલથી અને હું ખાઈશ. નહીં, પગ એવું ને, એટલે હું જ ચાલ કરું આખો દાડો અને તું મોટું ઊંચું ઊંચું જ રહ્યા કરે અને હું ચાલું, ખાવાનું તારે કરવાનું, હે જોવાનું તારે, ખાવાનું તારે, અને અમારે ચાલ કરવાનું. પણ કાલથી એવું કરીશું, હું નહીં ચાલું, હું આમ ઊંધો રહીશ અને તારે માથાએ ચાલવાનું, શીર્ષાસન કરીને ચાલવાનું. તો ચાલે કે ના ચાલે? પગનું ભલું થશે. એક મહારાજને મેં જોયા હતા, પેલા લોકો હોય ને હઠયોગી કોણ જાણે, વાતો જિદ્દી હઠયોગીની પણ એક વ્યવસ્થા હશે, તેમણે કેટલી હઠ કરવી. પણ વ્યવસ્થા વગરની હઠ એટલે આમ હાથ લટકાયો હતો ઉપર કેટલા વર્ષોથી અને બીજા હાથે વ્યવહાર કરે, દોરીથી બાંધીને લટકાયો હતો. હાથ સુકાઈ જાય બિચારો, પછી એનું શું થાય? એટલે પગને ઊંચા રાખી મૂકીએ તો કંઈ તેથી શરીરનું કોઈનું પગનું ભલું નહીં થાય. એટલે ઊંચા કે નીચા નથી, કામની વહેંચણી છે કે પગ આને માટે યોગ્ય છે, એ બેસ્ટ ફિટ એને માટે છે કે સારામાં સારી લાયકાતે ચાલવાની ધરાવે છે આખા શરીરના હિતમાં, અને માથું આખા શરીરના હિતમાં જ્ઞાન અને ભોજન મેળવવાની લાયકાત ધરાવે છે. હાથ આખા શરીરના હિતમાં ગ્રહણ કરવાની અને રક્ષણ કરવાની લાયકાત ધરાવે છે. પેટ આખા શરીરના હિતમાં અન્નને ગ્રહણ કરવું, પચાવવું અને વિતરણ કરવું એની લાયકાત ધરાવે છે, એના માટે શ્રેષ્ઠ યોગ્ય છે. એ પ્રકારે બધું ચાલે. એટલે જે બ્રાહ્મણ એટલે માથું એ વિચારનું કામ કરે છે ને, ઇન્દ્રિયોથી જ્ઞાન મેળવવા ઉપરાંત એ વિચાર કરે છે, ચિંતન કરે છે, એ બ્રાહ્મણ છે. અને રક્ષણ વગેરે કરનાર ક્ષત્રિય છે. વિતરણ કરવું એટલે ગ્રહણ કરવું અને વિતરણ કરવું એ વૈશ્યનું કામ છે. અને પછી શુદ્ર, એવો ચોથા વર્ગ માટે વાપરીએ છીએ શબ્દ, એનું કામ આ ત્રણેયની સેવા કરવાનું છે, કારણ કે એને બીજું નથી ફાવતું. આ બધું હોય છે, આપણે એટલે કે આટલી સમજ પડી કે નથી પડતી, પણ આમાં આટલું તો કીધું નથી પડતી, ના પડે તો ના પડે. આપણને એમ કે આ શબ્દ છે નથી બન્યો, કયા ધાતુમાંથી બન્યો છે, પેલો કે છોડો ને આગળ ચાલો ને. પણ દરેકની રુચિ, દરેકનું જુદું જુદું હોય બધું. અને એટલે જેને યોગ્ય છે ત્યાં એ ઊંચો નીચો નથી. અને મોક્ષના અધિકારી બધા, ફલ ચૌર્ય વેદોમાં નથી, ફળની ચોરી નથી. એટલે ફળ મોક્ષરૂપી બધા મેળવી જ શકે છે. સ્વે કર્મણી અભિરતા સંસિદ્ધિમ લપતે નરઃ. પોતપોતાના વર્ણાશ્રમ કર્મ કરીને અંતઃકરણની શુદ્ધિ બધા પ્રાપ્ત કરી શકે છે. એ શુદ્ધ અંતઃકરણ જિજ્ઞાસા પ્રાપ્ત કરશે. વેદોમાં અધિકાર નહીં હોય તો અનુભૂતિ પ્રકાશ મળશે, એમાં શું? પણ જ્ઞાનમાં અધિકાર છે એનો. અને તો પછી વર્ણાશ્રમની જીવનની એક વ્યવસ્થા છે. એટલે અને બ્રાહ્મણ જ નહીં, આપણે પોતે પણ આપણા ઘરમાં સવારના પ્રાતઃ કર્મમાં સ્નાન ન કર્યું હોય તો ઘરમાં નથી આવતા, નથી અડકતા, પૂજા નથી કરતા. આપણે એને અશુદ્ધ ગણીએ છીએ. એટલે કારણ કે બ્રાહ્મણ હતો ને કારણ કે આ ચંડાળ હતો, માનો કે બ્રાહ્મણની સામે બ્રાહ્મણ હોત, એ સ્નાન કરવાનો બાકી હોત તો આવું જ કર્યું હોત ને આચાર્યએ, નહીં? શૂદ્ર શું કામ કહેવું? પણ આવું હતું એટલે શૂદ્ર છે. તો આચાર્ય દેવ આવી રહ્યા છે, અને જો બંને પસાર થવું હોય તો એક જણે અડક્યા વગર જવાય, એટલી શેરી સાંકડી છે કે અડકવું જ પડે જો બંને પોતપોતાની રીતે ચાલે તો. એટલે એક જણે જરા બાજુએ ખસવું પડે ને બીજાએ જવું, રસ્તો આપવો પડે ને બીજાએ જવું પડે. એટલે આચાર્ય દેવથી સ્વાભાવિક રીતે એને ભૂલ નથી કહેવી આપણે, હા, આ રિવાજ છે કે આચાર્ય દેવ કે બ્રાહ્મણ સ્નાન કરીને આવતો હોય તો એક બી જરાક બાજુએ ખસ. હવે સંસ્કૃતમાં કીધું એટલે ગચ્છ ગચ્છ, સંસ્કૃતની ભાષા છે, પણ ગચ્છ ગચ્છ એટલે કે આજ્ઞા નથી કરી. એવું શા માટે? ભાઈ સજ બાજુએ ખસ, અમે જતા રહીએ, એમાં કંઈ ગુનો નથી. એટલે એમણે કહ્યું ગચ્છ ગચ્છ. અહીં લખે છે કદાચ શંકરાચાર્ય
કાશીમ પ્રતિ પુરીમ યયૌ. તમને પેલું આપ્યું છે ને એ મારી પાસે હશે, એમાં છે શ્લોકો, એવું છે? હા, સારું. તો બીજા 2 શ્લોકો છે અહીં. કદાચિત શંકરાચાર્ય કાશીમ પ્રતિ પુરીમ યયૌ. ક્યારેક શંકરાચાર્ય ભગવાન કાશી નગરીમાં પસાર થઈ રહ્યા હતા. તસ્ય જ્ઞાન પરીક્ષાર્થમ, એમના જ્ઞાનની પરીક્ષા માટે કશ્ચિત દેવ સમાગત, કોઈ દેવતા ત્યાં પધાર્યા. આમ તો આયોજન હતું જ. વ્યાસજીએ કહ્યું હતું કે કાશીમાં ભગવાન દર્શન આપશે, બરાબર ને? અને એટલે કંઈ અચાનક થઈ ગયું ને ચંડાળ આવી ગયો ને એવું. આ તો શંકર ભગવાન દર્શન આપવા જ પધાર્યા હતા. ચંડાલ રૂપી તમ દૃષ્ટવા, એ નારાયણ સાક્ષાત હતા અને એ ચંડાળનું રૂપ લઈને આવ્યા હતા. એને જોઈને ગચ્છ ગચ્છિતિ ચ અબ્રવીત, આચાર્ય ત્યારના રિવાજ પ્રમાણે સરળતાથી એને કહે છે કે ભાઈ સજ બાજુએ ખસ. ગુજરાતીમાં બાજુએ ખસ તો આજ્ઞાર્થનું રૂપ જ થયું ને, ખસ એટલે તો ગુજરાતીમાં આવું જ કહીએ ને આપણે, ભાઈ સજ બાજુએ ખસે છે, હું પસાર થઉં. આમ તો ભરને જવું એવું નહીં, તો આમથી જાઉં આમથી જવું, આપણે બંને પસાર થઈ શકીએ. એટલે આચાર્ય કીધું ગચ્છ ગચ્છ, દૂર જા દૂર જા. તથોક્તવંતમ આચાર્યમ, આ કોઈ સામાન્ય ચંડાળ નહોતો. અને જેવું આચાર્યએ કહ્યું ત્યારે ચંડાળને ગચ્છ ગચ્છ સમજ પડે, ગુજરાતી સંસ્કૃત આવડે. હા, પણ આપણને તો કે આ ગચ્છ ગચ્છ શું કહે છે, પેલાને પૂછ્યા શું કહે છે, પણ ત્યારે ચંડાળને સમજ પડે. એ સંસ્કૃત આપણે ત્યાં વ્યવહારની ભાષા હતી. અત્યારે લોકો સિદ્ધ કરતા હોય છે કે સંસ્કૃત વ્યવહારની ભાષા હતી એક જમાનામાં. આપણે ત્યાં ધીમે ધીમે પછી એનું ચલણ ઓછું થતું ગયું. એટલે સમજ પડી કે મને કહે છે કે ખસ, દૂર જા દૂર જા. એટલે ચંડાલ રૂપે તમ દૃષ્ટવા, ચંડાળને જોઈને આચાર્ય જ્યારે કહ્યું ગચ્છ ગચ્છેતિ, તથા ઉક્તવંતમ આચાર્યમ, આચાર્ય જ્યારે આવું કહ્યું ત્યારે સદેવ પુનઃ અબ્રવીત, ત્યારે પેલા દેવ છે ને, અહીં ચંડાળ શબ્દ વાપરતા જ નથી. હા, ચંડાળ રૂપી દેવતા, એ દેવતા આવ્યા અને દેવતાને જ્યારે કહ્યું ગચ્છ ગચ્છ, ત્યારે દેવતા એને જવાબ આપે છે. સાંભળ્યું એણે. પણ એ આચાર્યનો સામનો, આ અત્યંત વિલક્ષણ વસ્તુ હશે કે આચાર્ય દેવ જ્યારે કોઈકને કહે કે ખસ, એમના વગર કહે જ ખસી જાય લોકો. આચાર્ય કહેવું પડે અને કયા પછી પેલું ના ખસે, અને ના ખસીને સામો થાય. હા, હે શું કહ્યું, મને કહ્યું, તમે મને કહો છો? અત્યંત આશ્ચર્યજનક ઘટના હશે આ. પણ આચાર્ય એને સાંભળે છે. એના પછી આચાર્યનો પ્રતિભાવ દેખાતો નથી. એટલે હવે આ જે ચંડાળ છે, આપણે એને દેવ જ કહેવાનું પસંદ કરીએ, ચાલો, કારણ કે એ કહે છે કે દેવતા ચંડાળના રૂપમાં આવ્યા છે. આ જે દેવ છે એ આચાર્યને પોતે કંઈક કહેવા માગે છે, સમજાવે છે. શ્લોક આમાં છે, તમને આપ્યું છે, એમાં શ્લોક છે એટલે હું એ વાંચું છું, તમે વાંચજો. અન્નમયાદન્નમયમ અથવા ચૈતન્યમેવ ચૈતન્યાત દ્વિજવર દૂરી કર્તુમ વાંછસી કિમ. બ્રૂહિ ગચ્છ ગચ્છેતિ. અન્નમયાત, અન્નમયમ, અન્નમયાત પંચમી, પંચમી દૂર કરા, જેનાથી ખસવાનું હોય એની પંચમી આવે છે. અન્નમયાત અન્નમયમ. આચાર્ય કહે કે ખસ. હવે ખસવું એટલે કશાકથી કશેક આમ હોય તો આને આમ ખસેડ્યો કહેવાય. એટલે કોઈક જગ્યાએથી કોઈક વસ્તુને ખસેડીને બેજે લઈ જવી એને ખસવું કહેવાય. તો મહારાજ તમે ખસેડવાનું કહ્યું, એનો અર્થ એવો થયો કે ક્યાંકથી ખસવું અને કોઈકે ખસવું, બરાબર ને? ગચ્છ ગચ્છ એટલે ખસેડવું, ખસ ખસ. તો ક્યાંકથી ખસેડવું અને કોઈકને ખસેડવું. તો તમે કીધું સમજી ગયો. મારો પ્રશ્ન આ છે
કે આ શરીર અન્નનું બન્યું છે અને આપનું શરીર પણ અન્નનું બનેલું છે. તો અન્નના બનેલા આ એક આપનું શરીર, એનાથી અન્નનું બનેલું આ બીજું શરીર, એને ખસેડું એ વાત કરો છો? અન્નમય અન્નમયમ, અન્નમયથી અન્નમય નહીં, અથવા ચૈતન્યમેવ ચૈતન્યાત, ચૈતન્યથી ચૈતન્યને. હવે આપણે તો વેદાંતના જાણકાર લોકો છીએ, એમ પૂછી શકીએ ને કે શરીર ને ચૈતન્ય બે જ છે કેમ? અંદર મન બુદ્ધિ નહીં, પ્રાણ નહીં? કેમ બે જ વસ્તુ કહી કે એક શરીર અને એક ચૈતન્ય? ખરો કે જવાબ? અન્નમયમી સૌમ્ય મન આપોમય પ્રાણ તેજોમય વાગીતી, નહીં? છંદોગે જવાબ આપ્યો. જે ખાધું છે એ ખાધેલામાંથી જ મન બને છે, એમાંથી જ પ્રાણ બને છે, એટલે બધા અન્નમયમાં થઈ જશે, નહીં? અન્નમય અને ચૈતન્ય બે જ તમે કહેતા હો, તો અન્નમય સિવાયના અન્ન તોથી તો આ શરીર બન્યું. આપણે સામાન્ય એવું માનીએ છીએ કે અન્નમય કોશ એટલે સ્થૂળ શરીર. તો અન્નમયની તમે વાત કરતા હોય કે અન્નથી અન્નને ખસેડવું, તો સ્થૂળ થતી સ્થૂળ શરીર પણ મન બુદ્ધિ બધાનું શું? એ બધા પણ અન્નથી જ પોષાયા છે, અન્નથી બન્યા છે. અને એટલા માટે અન્નના બનેલી આખી ઉપાધિ આવી ગઈ, જેનો અધ્યાસ થયો છે શરીર ઉપર, આ ચૈતન્ય ઉપર. તો આપ અન્નમય કહીને ઉપાધિની વાત કરો છો. એમ આપણે કહીએ કે અન્નમયનો અર્થ ઉપાધિ કરીએ, તો એક ઉપાધિ આપની, એનાથી આ બીજી ઉપાધિ એને ખસવાનું આપ કહી રહ્યા છો? કે પછી ચૈતન્યાત ચૈતન્યમ, અન્નમયાત અન્નમયમ, ચૈતન્યાત ચૈતન્યમ, અન્નમયથી અન્નમયને કે ચૈતન્યથી ચૈતન્યને? દ્વિજવર કંઈક બીજો યતિવર કેવો એ પાઠ છે, યતિવર એવો પણ પાઠ છે. દ્વિજવર કે યતિવર દૂરી કરતું વાંછસી કિમ? આપ ખસેડવા ઈચ્છો છો. આમ ખસ બોલવું, આપણે તો ખસ એ બોલવામાં એવું અભિપ્રેત છે કે હું ક્યાંકથી કોઈકને ખસેડવાનું કહું છું. એટલે મારે મારી ભાષામાં ખસ એવું જો વાપરવું હોય તો મને ખબર હોવી જોઈએ કે હું ક્યાંથી અને કોને ખસવાની વાત કરું છું. મહારાજ આપણે ખસવાની વાત તો કરી નાખી, આપ કોનાથી કોને ખસેડવાનું કહો છો? આપ દ્વિજવર, શ્રેષ્ઠ દ્વિજો છો, શ્રેષ્ઠ બ્રાહ્મણ છો, આપ ખસવાનું કહો છો. તો હે દ્વિજવર, એટલે એવું નથી કે હું આપને નથી ઓળખતો. શંકરાચાર્ય મહારાજને ઓળખતા થઈ ગયા હતા. વારાણસીમાં આવે, શિષ્યો પ્રાપ્ત થયા અને વારાણસીમાં એમનું નામ થવા માંડેલું. એટલે બ્રાહ્મણ તરીકે તો ઓળખાય જ, યતિવર તરીકે ઓળખાય જ, પણ શંકરાચાર્ય તરીકે પણ હવે ઓળખાણ થવા માંડેલી છે. અને એટલે મેં તમને નથી ઓળખ્યા ને, સારી પેઠે ઓળખ્યા છે. આપ બીજો શ્રેષ્ઠ છો. અને આપને હું પૂછું છું, હા હું સમજું છું, તને ભાન છે કોની જોડે વાત કરીશ? બન સારી પેઠે ભાન છે. હું સ્વસ્થ છું અને હું સમજીને જ કહું છું જે કહું છું તે. એ બીજો શ્રેષ્ઠ, આપ યતિવર શ્રેષ્ઠ યતિ છો, એટલે બે બીજો પાઠ, શ્રેષ્ઠ સંન્યાસી પણ છો અને શ્રેષ્ઠ બ્રાહ્મણ પણ છો. બંને બ્રાહ્મણ પરિવ્રાજક ન્યાય નહીં, સવારવાળો. આપ બ્રાહ્મણ પણ છો, આપ શ્રેષ્ઠ યતિ પણ છો, અને આપને હું પૂછું છું, દૂરી કરતું વાંછસી કિમ? આપ કોને દૂર કરવા ઈચ્છો છો? મેં ક્યાં તને દૂર થવાનું કહ્યું? ગચ્છ ગચ્છ ઇતિ બ્રૂહિ. આપ જ્યારે ગચ્છ ગચ્છ એમ કહો છો, ત્યારે ગચ્છ ગચ્છ, દૂર જા એમ કહેવા દ્વારા કોનાથી કોને ખસવાનું કહો છો? કંઈ તો વિચારવું જશે ને આપે. બંનેના શરીર છે એ અન્નના કાર્ય છે. આમ તો પિતાને માતામાંથી જન્મ્યું, તો પિતાએ જે દાળ ભાત શાક રોટલી રીંગણા બટાકા અને બટાકા પૌવા ખાધા ને ઉપમા ખાધી, એમાંથી પિતાનું વીર્ય બન્યું. અને માતાએ જે દાળ ચોખા ને શાકભાજી ખાધા, એમાંથી માતાનો શોણિત બન્યો. રજ અને વીર્યનો સંયોગ પણ, રજ અને વીર્ય પણ અન્નથી બન્યા છે, મા બાપે ખાધેલા. અને એ બંનેનો સંયોગ થયો, એમાંથી પેલું ટીપું જરાક બિંદુ, અને પછી એ સેલ ડિવાઈડ થતો ગયો અને મોટો થતો ગયો, અને પછી એમાંથી બધું જાત જાતનું ફૂટ્યું.
માથું ફૂટ્યું, આંખો ફૂટીને, કાન ફૂટ્યા, નાક ફૂટ્યા, એટલું ટીપું હતું. એટલે માનું ત્યારે ધ્યાન રાખવામાં આવે છે કે માને ખાવાનું આપો, ગર્ભિણી છે, એ બીજા જીવને પોષે છે, પેલું ટીપું મોટું કરવાનું છે ને, એ મોટું થતું થતું કેટલું મોટું થતું હશે. વિચાર કરો, બહાર આવ્યા પછી નાનો છોકરો આટલામાંથી મોટો થાય, આપણને કેવું લાગે છે? જન્મ તારા ઉંદરડાના બચ્ચા જેવું હતું નહીં, અને મોટું 6 ફૂટનો થઈને ઊભું રહી ગયું, તો કેવું આશ્ચર્ય થાય છે. હે આ માનો કે આપણે પેલું જન્મ્યું જરા પ્રીમેચ્યોર હોય ને નાનકડું જોયું હોય બચ્ચા જેવડું, અને પછી થોડા વર્ષો જોઈએ 20-25 વર્ષનો થયેલો અને સામે ઊભેલો, હે આ એ ખાઈ ખાઈને મોટો થયો ને. તો પેલી માના પેટમાં હતું ને આવડું ટીપું, અને આટલું મોટો થયો કેવી રીતે થયું? માના અન્નથી પોષાયું છે ને. એટલે સંપૂર્ણપણે અન્ન ઉપર આધારિત છે. અને પછી જન્મ્યું, જન્મીને અન્ન ખાઈ ખાઈને મોટું થયું. એટલે અન્નનું કાર્ય આપનું શરીર છે, અન્નનું કાર્ય મારું શરીર છે, બંને શરીર અન્નના જ કાર્ય છે. અને ત્યારે આપ જ્યારે કહો છો કે ત ખસ, તો હું નથી માનતો કે આપના જેવા મહાપુરુષ આ અન્નના કાર્યથી આ અન્નના કાર્યને ખસવાનું કે શું આ અન્નનું કાર્ય, એનું નામ બ્રાહ્મણ, એમાં કંઈ ફેર ખરો? બ્રાહ્મણે વનસ્પતિને શાકભાજી દાળ ચોખા ખાધા, એ કંઈ બ્રાહ્મણ ના ઉગેલા હતા? શું હતું? બ્રાહ્મણ માતા પિતાએ જે ખાધું અને બીજા માતા પિતાએ ખાધું, વૈશ્ય શૂદ્ર વગેરે, એ ખાધેલા અનાજમાં ફેર હતો? એક જ હતું ને, એક જ દુકાનમાંથી બંને એક જ કોથળામાંથી લીધું અને ખાધું એમણે. તો બ્રાહ્મણ એવું નામ કોનું પડ્યું? શરીરનું નામ બ્રાહ્મણ ખરું કે નહીં? બ્રાહ્મણ કોને કહેવાનું? બ્રહ્મ જાનાતી છે. અત્યારે તો બ્રાહ્મણ આપણે નથી કહેતા, બ્રહ્મ જાનાતી. બ્રાહ્મણ ગચ્છ ગચ્છ ના કરે. હા, કે બ્રાહ્મણ જ્યારે કહે છે શૂદ્રને કે તું ગચ્છ ગચ્છ, દૂર જા દૂર જા, ત્યારે એ તો પોતાને બ્રાહ્મણ જ્ઞાતિનો કહીને કહે છે કે શૂદ્ર તું દૂર જા. તો જુઓ, બ્રાહ્મણ હતો તો ખ્યાલ જ, શરીર હું છું એ તો ખ્યાલ છે જ. પણ એ અધ્યાસની ઉપર આ વધારાનો અધ્યાસ થયો અંબાડી લાગી પર. કઈ અંબાડી? કે હું બ્રાહ્મણ છું, માતા પિતાનું શરીર એ એમના મા બાપ બ્રાહ્મણ હતા. હવે બધે આ તો ચાલતો જ આવે છે. નૈસર્ગિકો એમ લોક વ્યવહાર અનાદિકાળથી ચાલતો આવ્યું છે. અને માટે આપણે મા બાપ બ્રાહ્મણ છે, માટે હું શરીર છું એ પહેલો અધ્યાસ છે. અને શરીર બ્રાહ્મણ મા બાપને ત્યાં જન્મી માટે હું બ્રાહ્મણ છું બીજો અધ્યાસ છે. બ્રાહ્મણત્વ કલ્પના છે, શરીરની વ્યાવહારિક સત્તા છે, બ્રાહ્મણત્વની વ્યાવહારિક સત્તા નથી, પ્રાતિભાષિક સત્તા છે. હા, બ્રાહ્મણત્વ ખ્યાલ છે, બ્રાહ્મણત્વ સાચું નથી. શરીર ખરું, હું બ્રાહ્મણ છું તો કલ્પના છે. અને તમે એ શરીરને બ્રાહ્મણ કહો છો. પાછું એક તો શરીર તમને કહો છો, પાછા એને બ્રાહ્મણ કહો છો, મને ચંડાળ કહો છો, મને ખસવાનું કહો છો. મને લાગે છે એવું તો આપ નાશ કહેતા હોય. હા, એ એટલે મને સમજ છે કે આપ તો મહાપુરુષ છો, આપ એવું તો નાશ કરી શકો. પણ હું શું કરું? બીજો રસ્તો એક જ છે, ચૈતન્યથી ચૈતન્ય ખસવાનું કહો છો. ચૈતન્ય તો વ્યાપક છે, ચૈતન્ય અધિષ્ઠાન છે, સર્વમાં સમાન છે. સમોહમ સર્વભૂતેષુ, બધે સમાન છું. નિર્દોષમ સમમ બ્રહ્મ, હું સમ છું. તો ચૈતન્ય બધામાં સમાન છે. આપ ચૈતન્યથી ચૈતન્યને ખસવાનું કયું બની શકે? એવું પણ ના જ બની શકે ને. એટલે એ જ્યારે પૂછે છે ત્યારે પૂછતો નથી કે તમે કોને ખસવાનું કહો છો. ડાયો થઈને કે આપે કહ્યું ને, તો કોને ખસેડું હું? એ સામેજી મહારાજ કે લાવ. આપણે પૂછે કે મહારાજ લાવું શું? આ તકિયો લાવું કે આ પેપર ક્લિપ લાવું? આપણે ભોળા ભાવે પૂછે કે મહારાજ આપને શું લાવવાનું? અમે કહો છો આ લાવું કે પેલું લાવું? એમાં ચંડાળ ભોળા ભાવે પૂછે છે કે મહારાજ આપ જે ખસવાનું કહો છો કોને ખસેડું? શરીરને ખસેડું કે ચૈતન્યને ખસેડું? એવું પૂછે છે. એ પૂછતો નથી, આક્ષેપ કરે છે કે શું સમજો છો તમારા મનમાં? તમે અન્નમયથી અન્નમયને ખસેડવાનું કહો છો, શરીરથી શરીરને, કે ચૈતન્યથી ચૈતન્યને? અર્થાત તમે એવું નાશ કહી શકો, છતાં તમે આવું કહો છો. ટીકાકારો તો બહુ લાંબી લાંબી ટીકાઓ છે. પણ ચાલો બીજો શ્લોક વાંચીએ આપણે. કદાચ આપના ધ્યાનમાં ન આવ્યું હોય કે હું શું કહેવા માગું છું, તો હું જરા મારો પક્ષ સ્પષ્ટ કરીને આપને સમજાવું છું બીજા શ્લોકમાં. બીજો શ્લોક વાંચીએ આપણે.
કિં ગંગાંબુનિબિંબિતેમ્બરમણૌ ચંડાલવાટીપયઃ પૂરેવાંતરમસ્તિ કાંચન ઘટી મૃત્કુંભયોર્વાંબરે પ્રત્યગ્વસ્તુનિ નિસ્તરંગ સહજ ઓકે પ્રત્યગ્વસ્તુનિ નિસ્તરંગ સહજ આનંદાવબોધાંબુધૌ વિપ્રોયં શ્વપચોયમિત્યપિ મહાન કોયં વિભેદ ભ્રમઃ મહારાજ, આપ કહી રહ્યા છો કે દૂર જા, તો મને સમજ ના પડી કે હું શરીરથી શરીરને ખસેડું કે ચૈતન્યથી ચૈતન્યને ખસેડું. કદાચ હું સ્પષ્ટ ના હોઉં તો વધારે સ્પષ્ટ કરું છું. કેમ? ગંગાંબુની બિંબિતે અંબરમણો. અંબર એટલે આકાશ. અંબરનો મણિ, આકાશનો મણિ સૂર્યદેવ. આ આકાશનો દેવ સૂર્યદેવ ગંગાંબુની બિંબિતે ગંગા જળમાં સૂર્ય ભગવાન પ્રતિબિંબિત થયા હોય. કેમ? ગંગાંબુની બિંબિતે અંબરમણૌ. ગંગાજીના જળમાં અંબરનો મણિ સૂર્યદેવ એ જ્યારે પ્રતિબિંબિત થયા હોય ચંડાલ વાટી પયઃ પૂરે, એ ચંડાળનો દાખલો આપે છે માણસ. ચંડાલ વાટી પયઃ પૂરે, તો ચંડાળ પેલું ચામડાનું એટલે ચર્મકાર કહેવાય, ચામડા જોડે કામ કરતા હોય. ચંડાલ વાટી પયઃ પૂરે એટલે ચામડાને ધોતા હોય ને બધું ગંદુ નીકળતું હોય, એમાંથી એક નીક એટલે અત્યારે તો હશે કે નહીં મને નથી ખબર, પહેલાંના જમાનામાં તો હશે જ કે એ લોકોની એક શેરી હશે જ્યાં બધા લોકો રહેતા હોય અને એમને ત્યાં ચામડા ધોવાતા હોય, પછી એમાંથી પાણી નીકળતું હોય, ચંડાળની શેરીમાંથી નીકળતી ગંદા પાણીની નીક એ પાણી છે, તો સૂર્ય તેમાં પ્રતિબિંબિત થશે જ. એટલે ચંડાળની શેરીમાંથી નીકળતી પાણીની નીકમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે અને ગંગાજીના જળમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે. શું આ બે પ્રતિબિંબ એમાં કોઈ ભેદ હશે? કે ગંગાંબુની બિંબિતે અંબરમળો ચંડાલ વાટી પયઃ પૂરેવા અંતરમસ્તિ, છે બંનેમાં અંતર છે? આપણા ધ્યાનમાં આવ્યું હું શું કહું છું? અષ્ટાવક્ર જનક રાજાની સભામાં ગયા ત્યારે જનક રાજાની સભામાં બધા પંડિતો હસ્યા, એમણે ઉપહાસ કર્યો અષ્ટાવક્રનો. અને ત્યારે અષ્ટાવક્ર પણ હસવા માંડ્યા. જનક રાજાને આશ્ચર્ય થયું કે અમે બધા તો હસ્યા તેમ કે આ હવે જો ને કેવો ખૂંદો ને કેવો વાંકો ને કઢંગો કેવો ચાલે છે. એટલે આ બધા હસે એ સકારણ છે કે આવું વિચિત્ર શરીર જોઈને હસવાનું આવે, બધાને હસી શકે, પણ એમાં તમે કેમ હસ્યા અષ્ટાવક્રજી? અષ્ટાવક્ર જવાબ આપે છે કે અત્યાર સુધી હું માનતો હતો કે જનક રાજાની સભા વિદ્વાનોની સભા છે. જનક રાજા મહાપુરુષ છે, વિદ્વાન છે, એમની સભામાં વિદ્વાનો બિરાજે છે. આજે મેં જોયું કે આ ચમારોની સભા છે, વિદ્વાનોની સભા દેખાતી નથી. કેમ એમ કહો છો? જનક રાજાને આ કહેવું એ બહુ મોટી વાત હતી કે તમારી સભા ચમારોની સભા છે. અષ્ટાવક્ર જે કહ્યું ત્યારે જનક રાજા પૂછે છે કે શાથી આમ કહો છો? કારણ કે આપના વિદ્વાનો છે એ આ ચામડાને જોઈને હસે છે. આ શરીર અન્નનું બનેલું, ચામડું એ અન્નનું છે ને, આ ચામડું જ. આ તો આને આપણે બહુ પ્રેમ કરીએ છીએ ને એટલે હા, ખરેખર
આપણે આપણા શરીરને અડકવા ટેવાઈ ગયા છે એટલે જ આપણને આ ગમે છે, બાકી ચોક્કસ ના ગમે. આપણને લોકો ખિસકોલીને અડકે છે, આપણને નથી ગમતું, મન તો નથી ગમતું. ગમતું હશે કોઈને? લોકો કૂતરાને પંપાળે છે, આપણને નથી ગમતું. લોકો પોપટ રાખે ને કબૂતર રાખે ને એને કંઈ આ કરે ને પેલું કરે. લોકો તો ગરોળીઓ રાખે છે ને લોકો તો કાચિંડા સાપેર બધું રાખે છે. કેટલું ગંદુ લાગે, આપણને અડકવાનું ચિતરી ચડે, ના જ ગમે, એનો વિચાર કરવાનો ના ગમે. એટલે વંદો કાપવો હોય ને તો નાકે દમાઈ જાય, હસ્યું, દેડકા, આ બધું આપણને ના ગમે, ના ફાવે. પણ જે અમે ભણતા હતા ને ત્યારે મારી સાથે એક મુસ્લિમ છોકરી હતી, FIBSCમાં હશે ને ત્યારે આવતું હશે. બહુ શરૂઆત હોય ને ત્યારે ખાલી એની ઉપરની સ્કિન લાવવાની હોય, પછી એ જોવાની હોય માઇક્રોસ્કોપમાં. પેલી છોકરી તો આખો દેડકો જ મૂંઝકી ગઈ. આપણને સ્કાલ્પેલથી આટલું છોલતા છોલતા નાકે દમાઈ જાય, એની પાસે જ જવાનું ના ગમે, એવી ચિતરી ચડે. એને આખો દેડકો, એને કશી તકલીફ ના પડે. અભ્યાસ જ ને એનું કારણ, બીજું શું? અભ્યાસ હોય એટલે જે કંઈ ખાતા હશે ને જે કંઈ કરતા હશે અભ્યાસથી જ. હું સાંભળું છું કે ઘણીવાર લોકો ભારતથી વિદેશ જાય તો ભારતમાં આવી વસ્તુ ના ખાતા હોય અને ત્યાં જઈને એ જ ખાય, પછી આ ભાવે નહીં એમને. અભ્યાસ જ હોય છે. એટલે આ શરીરમાં કંઈ વહાલ કરવા જેવું હોતું નથી. આ અભ્યાસને લીધે જ આપણે આને પંપાળીએ છીએ, બાકી નાશ આ ગંદુ જ. જરા ક્યાંક કાણું પડ્યું ને ભૂલમાં તો જે નીકળે એને આપણે આમ રાખીએ, પછી અને ત્યાં હાથ લાગી જાય તો હાથને આમ રાખીએ, એ છીએ. એટલે કોઈ પગે લગાવે ને મહારાજ કે એમનો જો કશો પ્રસાદ આપ્યો હોય ને તો જ હાથ આગો રાખે. હા, એ ધોવે ને ત્યાં લગીને ફાવે નહીં. હા આ હાથ ઉભા રહો, પહેલાં જરા ધોઈ લઉં. તો આ ગંદકી એને વહાલ કરવા જેવું છે, પ્રેમ કરવા જેવું. અને જો એ ચામડું અને આ પશુનું ચામડું જે ધોવાય છે પેલા ચંડાળની નીકમાં, આ ચામડાને આટલો પ્રેમ કરતા હોય તો પેલા ચામડામાં તકલીફ ક્યાં છે તમને? સરખું જ ચામડું છે ને. પછી તો એમાં અને પેલા સૂર્યને ખબર છે, હા, એ પ્રતિબિંબિત થાય છે તો ચંડાળની શેરીના જળમાં પ્રતિબિંબિત થાય અને ગંગાજળમાં પ્રતિબિંબિત થાય. એમાં કશો ફેર નથી પડતો કે ગંગાંબુની બિંબિતે અંબરમળો, ચંડાલ વાટી પયઃ પૂરે બિંબિતે અંબરમળો. એ બંને જગ્યાએ લાગશે કે ચંડાળની વાટી, ચંડાળની શેરીમાંથી નીકળતા પાણીમાં પ્રતિબિંબિત સૂર્ય હોય અને ગંગાજળમાં પ્રતિબિંબિત સૂર્ય હોય. શેમાં કંઈ ફેર પડે છે? હજુ ના બરાબર જામ્યું નહીં? બીજો દાખલો, કાંચન ઘટી વૃત્કંબયો હોવા અંબરે. પ્રતિબિંબવાદ અને અવચ્છેદવાદ બે વાત થઈ ગયા. પહેલાં પ્રતિબિંબવાદ આવ્યો અને અવચ્છેદવાદ કહે છે કે સોનાનો ઘડો હોય એમાં આકાશ અવચ્છિન્ન એ મર્યાદિત થયું હોય, સીમિત થયું હોય, અને માટીનો ઘડો હોય એમાં આકાશ હોય. જો 5 લીટરનો કદવાળો સોનાનો ઘડો હોય, વોલ્યુમ અંદરના વોલ્યુમવાળો, અને 5 લીટરના અંદરના વોલ્યુમવાળો જો માટીનો ઘડો હોય તો બંનેની અંદર જે આકાશ અવચ્છિન્ન કે સીમિત થયું છે એમાં ફેર પડશે. સોનાના ઘડામાંનું આકાશ જરા ચમાચમ ચમકતો ને પવિત્ર હશે અને માટીના ઘડાનું આકાશ ગંદુ હશે, એવું માનો છો તમે? આ પેલો ચંડાળ પૂછે છે આચાર્ય દેવને કે મારી સમજ આવી છે ભાઈ, આપ તો મહાપુરુષ છો એટલે આપની સમજ જુદી હોઈ શકે, પણ મારી નાના માણસની સમજ આવી છે કે મારી દૃષ્ટિએ તો આ બેમાં કંઈ ફેર દેખાતો નથી. તે આપને કંઈ ફેર દેખાય છે? શેમાં? પ્રત્યેક વસ્તુની નિસ્તરંગ સહજ આનંદ અવબોધ અંબુધવ. આ પ્રત્યેક વસ્તુ ચૈતન્ય. એટલે પહેલાં ઘડાની વાત કરી, પ્રતિબિંબની વાત કરી, અવચ્છિન્ન આકાશની વાત કરી, ચૈતન્યની વાત કરે છે. હજુ ચૈતન્ય અંદર આ શરીર ઘડો છે અને ઘડાની અંદર ચૈતન્ય અવચ્છિન્ન સીમિત થયું છે. આપનો ઘડો જો સૂક્ષ્મ શરીરની વાત કરવી હોય તો આપના બ્રાહ્મણના દેહની અંદરનું સૂક્ષ્મ શરીર એમાં નારાયણ પ્રતિબિંબિત થયો છે અને મારું ચંડાળની શેરીનું આ શરીર એના સૂક્ષ્મ શરીરમાં પણ એ જ સૂર્ય પ્રતિબિંબિત થયો છે.
તો આ શરીરમાંના સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત ચૈતન્ય અને આ શરીરમાંના સૂક્ષ્મ શરીરના પ્રતિબિંબિત ચૈતન્ય, કે ફેર પડશે? ચિદાભાસમાં ફેર પડશે એવું માનો છો? કે પછી પ્રતિબિંબ છોડો, ચૈતન્ય અવચ્છિન્ન થયું છે એની વાત કરો. તો બ્રાહ્મણના શરીરમાં ચૈતન્ય અવચ્છિન્ન થયું છે, સીમિત થયું છે, અને ચંડાળના શરીરમાં ચૈતન્ય અવચ્છિન્ન થયું છે. એને કંઈ ચોંટી જશે? અસંગો હયામ પુરુષ. હું તો નથી વેદ ભણ્યો મહારાજ, આપ તો ભણ્યા છો, તે આપ નહીં ભણેલા? અસંગો અયમ પુરુષ, આ પુરુષ અસંગ છે, ભણ્યા હતા ને તમે તો. તેને શરીરનો સંગ કેદારનો લાગવા માંડ્યો. અસંગો અયમ પુરુષ પ્રત્યેક વસ્તુની નિસ્તરંગ સહજ આનંદ અવબોધ અંબુધવું. આ પ્રત્યેક વસ્તુ, પ્રત્યેક આત્મા જે ચૈતન્ય છે, જે મારું સ્વરૂપ છે. જો ચૈતન્યનો અર્થ આપણે આમ આમ એટલે નિશાળમાં ભણ્યા ને ત્યારે આવું ભણ્યા હતા આપણે, કે હાલે ચાલે સજીવ કહેવાય, ચેતન કહેવાય, અને પડી રહે એ નિર્જીવ કહેવાય, એ જડ કહેવાય, અચેતન કહેવાય. વેદાંતમાં આ વ્યાખ્યા જરા જુદી છે. અસ્થિ ભાતિ પ્રિય, જેનામાં હોવાપણું છે, ભાસવાપણું છે ને ઉપયોગિતા છે, બધામાં છે, એ ચેતન છે. જેનામાં એ નથી, માણસના માથા પરનું શિંગડું, એ અચેતન છે. તો પ્રત્યેક વસ્તુ જે ચૈતન્ય છે, નિસ્તરંગ, તરંગાયમાન થવું હોય ને તો જુઓ, મોજાનો તરંગ ત્યાં આવી શકે છે જ્યારે આટલું પાણી છે ને પછી ઉપર પાણી નથી, તો પેલું ઊંચું થશે ને. પણ ક્યાં ઊંચું થશે? ઊંચું થવાની જગ્યા જ નથી, કારણ કે આખું ભરેલું છે. મને લાગે છે કે આપણે અટકી જવું જોઈએ, આગળ કાલે ચાલીશું. ઓમ શાંત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.